નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ભગવાનના નામ સ્મરણ વિશે આપણા વિવિધ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનના નામ સ્મરણ માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જીવનમાં આવતા તમામ કષ્ટોથી મુક્તિ મળે છે. ભગવાનના નામ જપનો મહિમા અનંત છે. આ જપ યોગને કારણે જ શિવજી અવિનાશી છે અને મંગળકારી છે. પરમ યોગી સુખદેવજી, સનકાદી ઋષિઓ, સમસ્ત મુનિજન તથા યોગીજન આ દિવ્ય નામ જપના પ્રભાવથી જ બ્રહ્માનંદ ભોગવે છે. ભક્ત શિરોમણી નારદજી, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, અંબરીશ, હનુમાનજી, અજામિલ, ગજ, ગણિકા, ગીધ, જટાયુ, કેવટ, શબરી આ બધાએ માત્ર ભગવાનના નામ જપથી જ ભગવત પ્રાપ્તિ કરી હતી. મધ્યકાલીન ભક્ત તથા સંત કવિ સુરદાસ, તુલસીદાસ, કબીર, દાદુ, રૈદાસ, પીપા ભગત, સુંદરદાસ તથા મીરાબાઈ, સહજોબાઈ જેવી યોગિનીઓએ આ જપ યોગની સાધના કરીને જ સમસ્ત સંસારને આત્મકલ્યાણનો સંદેશ આપ્યો હતો. નામનો મહિમા અગાધ છે. ભગવાનના નાના સામર્થ્યનું સંપૂર્ણ વર્ણન કરવું શક્ય નથી. સંત મહાપુરુષ ભગવાનના નામનો મહિમા સ્વાનુભવથી ગાય છે અને એ જ તમામ મનુષ્યો માટે આધાર છે. ભગવાનનું નામ અનંત માધુર્ય, ઐશ્વર્ય અને સુખની ખાણ છે. બધા જ શાસ્ત્રોમાં નામના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. કળિયુગમાં મનુષ્ય અનેક પ્રકારની આધિવ્યાધિ અને ઉપાધિઓથી ગ્રસ્ત છે. ત્યારે હરિનામ જપ જ તેના માટે સંસાર સાગરમાંથી પાર ઉતરવાનું ઉત્તમ સાધન છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભાગવતમાં વર્ણવવામાં આવેલી અજામિલની કથા સાંભળીશું અને જાણીશું કે હરિનામ રટણથી કેવી રીતે પાપી અજામિલનું કલ્યાણ થયું, કેમ આ કળિયુગમાં હરિનામ સ્મરણ બધા દુઃખોમાંથી બચવાનો ઉપાય છે. મિત્રો, કથામાં આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો તથા લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. કાન્યકુબ્જ દેશમાં અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે અનેક પ્રકારના પાપો કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે પહેલાં તો મંત્ર વેદતા, પવિત્ર અને સદાચારી હતો. તેણે એક દિવસ વનમાં શૂદ્રને વેશ્યા સાથે કામ ક્રીડા કરતો જોયો. વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું. પાપ પહેલું આંખ વાટે આવે છે. જેની આંખ બગડી તેનું મન બગડ્યું અને જેનું મન બગડ્યું તેનું જીવન બગડ્યું ગણાય છે. રાવણની આંખ બગડેલી તો હંમેશને માટે તેનું નામ બગડેલું રહ્યું છે. મનમાં જેટલા પાપ આવે છે તે આંખ વાટે આવે છે. આંખો બગડે એટલે મન બગડે છે. કામને આંખમાં આવવા દેશો નહીં તો કામ મનમાં પણ પ્રવેશે નહીં. મનુષ્ય શરીરથી નહીં પણ આંખ અને મનથી વધારે પાપ કરે છે. તેથી આંખમાં રામ રાખો તો કામ મનમાં આવશે નહીં. અજામિલ પેલી વેશ્યાને પોતાને ઘેર લઈ આવ્યો. તે વધારે ને વધારે પાપાચાર કરવા લાગ્યો. તે ચોરી તેમજ લૂંટફાટ પણ કરવા લાગ્યો. આમ તે પોતાનું જીવન ગુજારતો હતો. એકવાર અજામિલ શિકાર કરવા જંગલમાં ગયો. ત્યારે કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલના આંગણે આવી ચડ્યા. વેશ્યાએ જોયું કે સાધુઓ અજાણતાથી મારે ઘેર આવ્યા છે, હું તેમની સેવા કરીશ. વેશ્યાએ સાધુઓને ભોજન સીધું આપ્યું. વેશ્યાનું અનાજ લેવાની શાસ્ત્રમાં મનાઈ છે, પણ સાધુઓ તે બાઈને જાણતા નહોતા, એટલે તે અન્નની રસોઈ કરી ભગવાનને ભોગ ધરી ભોજન કર્યું. પાછળથી સાધુઓને ખબર પડી કે વેશ્યાનું અન્ન પેટમાં ગયું છે. સાચા સંતો જેના ઘરનું ખાય છે તેનું કલ્યાણ કરે છે. થોડીવારમાં અજામિલ ઘેર આવ્યો. વેશ્યાના કહેવાથી તેણે સાધુઓને પ્રણામ કર્યા. સંતો વિચારવા લાગ્યા, આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય? આજે એના ઘરનું ભોજન લીધું છે, એને અમે કહીશું કે તું ભગવાનનું ધ્યાન કર, પૂજા કર, તો એ નહીં કરે. આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય? વેશ્યા સગર્ભા હતી એટલે સાધુઓએ વિચાર્યું, અજામિલની આ છેલ્લી સંતતિ છે. છેલ્લી સંતતિમાં માતા પિતાને વિશેષ સ્નેહ હોય છે. આ પુત્રનું નામ નારાયણ રાખે તો અજામિલના મુખે નારાયણ નારાયણ બોલવાથી ભગવાનના નામનો જપ થશે. એનું થોડું પાપ બળશે.
સંતોએ કહ્યું, તમારા ઘેર ભોજન મળ્યું, પણ દક્ષિણા મળી નહીં. અજામિલ કહે, મહારાજ, તમે મને ઓળખતા નથી. પૈસા માગો છો? તમારી પાસે જે કંઈ છે તે હું લૂંટી લેતો નથી, એ જ મારી દક્ષિણા સમજો. એ તો તમારો મારો યોગ સારો કે મારા ઘરનું અનાજ તમારા પેટમાં ગયું. હું કોઈને પૈસા આપતો નથી. સંતોએ અજામિલને કહ્યું, અમારે કાંઈ જોઈતું નથી. તારે ઘેર પુત્ર આવે તો તેનું નામ નારાયણ રાખજે, એ જ અમારી દક્ષિણા. સંતોના દર્શનથી અજામિલનું હૃદય પીગળ્યું હતું. તેનું હૃદય થોડું શુદ્ધ થયું હતું. તેણે કહ્યું, નારાયણ નામ રાખવામાં મને કોઈ વાંધો નથી. ભગવાન કરે ને દીકરો આવે તો તેનું નામ નારાયણ રાખીશું. સંતો ત્યાંથી ગયા છે. અજામિલના ઘેર પુત્રનો જન્મ થયો. સંતોની આજ્ઞા અનુસાર તેનું નામ નારાયણ રાખવામાં આવ્યું. અજામિલ આખો દિવસ નારાયણની પાછળ પડે. નારાયણ, તું જમ્યો કે નહીં? નારાયણ નારાયણ બોલે, એને ગોદમાં રમાડે. અજામિલને નારાયણ નારાયણ બોલવાની ટેવ પડી ગઈ. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામિલને એકવાર યમદૂતો પકડવા આવ્યા. જે અતિ કામી છે, જેણે અતિ પાપ કર્યું છે, તે આયુષ્ય હોવા છતાં મરે છે. અજામિલે પણ જીવનમાં બહુ પાપ કર્યું હતું, તેથી તેનું આયુષ્ય હજુ 12 વર્ષ બાકી હતું, છતાં યમદૂતો તેને પકડવા આવ્યા છે. અજામિલ ભયંકર યમદૂતોને જોઈ ગભરાઈ ગયો. તે ભયથી પોતાના પુત્રને બોલાવવા નારાયણ નારાયણ બોલવા લાગ્યો. છોકરો રમવા ગયો હતો. તે પિતા પાસે આવ્યો નહીં, પણ અજામિલના મુખમાંથી નારાયણનું નામ સાંભળીને વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો ત્યાં આવી પહોંચ્યા. તેઓ યમદૂતોને કહે છે, આ અજામિલને તમે છોડો, હજુ તેનું 12 વર્ષ જેટલું આયુષ્ય બાકી છે. યમદૂતો વિષ્ણુદૂતોને સમજાવે છે, યમરાજની આજ્ઞાથી અમે આવ્યા છીએ. આ મહાપાપી જીવ છે. આ પૃથ્વી પર જીવવાને લાયક નથી. યત્ર દંડેન શુદ્ધ પતિ, અમે એને પકડીને યમપુરીમાં લઈ જઈશું. એને સજા થશે. અમારે ત્યાં જરા પણ અન્યાય નથી. વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહ્યું, અજામિલ પાપી હતો તે વાત સાચી, પણ તેણે ભગવાનનું નામ લઈને પાપનું પ્રાયશ્ચિત પણ કર્યું છે. તે તમે જાણતા નથી? હમણાં એ નારાયણ 2 વાર બોલ્યો, તેના પાપનું પ્રાયશ્ચિત થયું છે. યમદૂતોએ કહ્યું, મહારાજ, અજામિલ નારાયણ નારાયણ બોલ્યો તે તો વૈકુંઠવાસી નારાયણ નહીં, પણ તેના પુત્રનું નામ લીધું છે. એના પુત્રનું નામ નારાયણ છે. તે પોતાના પુત્ર નારાયણને બોલાવતો હતો. પાર્ષદોએ કહ્યું, પુત્રના નિમિત્તથી પણ અજામિલે ભગવાનનું નામ તો લીધું છે ને. જેમ અજાણપણે અગ્નિ ઉપર પગ પડે તો પણ અગ્નિ બાળે છે, તેમ અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી તેનું ફળ અવશ્ય મળે છે. ઉતાવળે કરેલા ભોજનથી ભલે સ્વાદનો અનુભવ ન થાય, પણ ભૂખ તો ભાંગે જ છે. એમ અજાણપણે લેવાયેલા પ્રભુનું નામ પાપનો અવશ્ય નાશ કરે છે. મોટા મહાપુરુષો આ વાતથી પરિચિત છે કે સંકેતથી, પરિહાસમાં, તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં પણ જો કોઈ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તેના પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પડતી વખતે અંગભંગ થાય ત્યારે, તાવના દાહ સમયે, ચોટ લાગે ત્યારે, લપસી પડે ત્યારે વિવશતાથી હાય હાય કરવાને બદલે હરિ હરિ કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે તો તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. માણસો રસ્તામાં પડી જાય કે ઠોકર વાગે તો હાય હાય કરે છે, પણ હરિ હરિ કરતા નથી. બહેનો પણ ઘરમાં દૂધ ઉભરાય ત્યારે હાય હાય કરતી હોય છે. તેને બદલે જો હરિ હરિ કરે તો દૂધ ઉભરાતા અનાયાસે યજ્ઞનું ફળ મળે છે. આમ તો કોઈ અગ્નિને આહુતિ આપવાના નથી. હાયમાં થોડો ફેરફાર કરીને હરિ હરિ કહો, જેથી અનાયાસે પ્રભુનું સ્મરણ થાય. વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું છે કે મૃતાત્મા પાછળ બહુ હાય હાય કરે તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે. જો હરિહરિનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે. પાપી લોકોને માટે નારાયણનું નામ જ પાપના માર્ગનો નાશ કરે છે. વેદ શાસ્ત્રમાં જે રાહ બતાવ્યો છે તે રાહે પાપ નાશ પામતું નથી, પરંતુ ફક્ત પ્રભુના નામ સ્મરણથી જ પાપ ધોવાઈ જતા હોય છે. ભગવાનનું નામ સ્મરણ કરવાથી માણસના જીવનમાં એકદમ પરિવર્તન આવી જતું હોય છે. ધર્મશાસ્ત્રના પ્રત્યેક ગ્રંથમાં મનુષ્યના દરેક પ્રકારના જાણતા અજાણતા થયેલા પાપો માટે પ્રાયશ્ચિત કરવાનો સરળ માર્ગ બતાવેલો છે.
ઘરમાં દીવો સળગતાની સાથે જ અંધારું દૂર થાય છે, તેમ પ્રભુનું ભૂલે ચૂકે પણ લેવાઈ ગયેલું નામ પણ ઈશ્વરનો પ્રભાવ દેખાડ્યા વગર રહેતું નથી. વિષ્ણુદૂતોએ કહ્યું, અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે, તેને 12 વર્ષનું આયુષ્ય ભોગવવા દો. વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો, તેનો ઉદ્ધાર થયો. સત્કર્મથી અપમૃત્યુ આયુષ્ય બાકી હોવા છતાં પાપ કર્મોના ફળ રૂપે આવેલું મૃત્યુ ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું, છતાં તે ટળ્યું. અજામિલ આ બધું પથારીમાં પડ્યો સાંભળતો હતો. તેણે પ્રભુએ કરેલા ઉપકારોને યાદ કર્યા. અતિ પાપીના જીવનમાં કોઈ એવો બનાવ બની જાય તો તે જલ્દી સુધરે છે. અતિ પાપી જો પ્રાયશ્ચિત કરે તો તેના જીવનમાં એકદમ પલટો આવી જાય છે. તે સુધરી જઈને આ જ જીવનમાં મુક્તિ મેળવે છે. માટે પાપી લોકોનો તિરસ્કાર ન કરતા પાપનો તિરસ્કાર કરો. અજામિલને પણ પોતે કરેલા પાપ માટે અતિશય પસ્તાવો થયો. પરિણામે તેના સર્વે પાપ બળી ગયા. તેણે દુરાચારથી ભરેલું પોતાનું જીવન સન્માર્ગે વાળ્યું. તેણે વિચાર્યું કે સાધુ સંતોના માત્ર ક્ષણિક સત્સંગથી જ મને આટલો બધો જીવન લાભ થયો, તો પ્રભુમય જીવન જીવનારાના કામો નરસિંહ મહેતાની માફક પ્રભુ કેમ ન કરી જાય. અજામિલને દિલથી પસ્તાવો થયો છે. તે ઘર છોડીને ગંગા કિનારે ગયો. જીર્ણ મંદિરમાં રહેવા લાગ્યો. આખો દિવસ ઓમ નમો નારાયણાય મહામંત્રનો જપ કરે છે. હવે તે બોલતો નથી, આંખ ઊંચી કરીને કોઈના સામું જોતો નથી. બહુ ભૂખ લાગે તો મધુકરી માગવા જાય. મધુકરીમાં જે કાંઈ મળે તે ગંગાજીમાં બોળે, જળ દેવતાને સ્વાદ આપે, અન્ન શુદ્ધ કરે, એકવાર ખાય. ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતાં વધારે ખવાય છે. ભોજન નીરસ હોય તો પેટમાં જેટલી ભૂખ હશે તેટલું જ ખવાશે. અજામિલ નીરસ ભોજન કરતો. જેનું ભોજન નીરસ છે તેનું ભજન સરસ થાય છે, અને જેનું ભોજન સરસ છે તેનું ભજન નીરસ છે. સ્વાદ અને વાદ બે છોડે તે ભક્તિ કરી શકે છે. લૌકિક સ્વાદમાં જેનું મન ફસાયું છે તે ભક્તિ કરી શકે નહીં. સ્વાદ છોડો, વાદ છોડો, તો જ ભક્તિ વધશે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ભૂખ અને તરસ એ રોગ છે, અન્ન અને જળ એ દવા છે. દવા કડવી હોય તો માણસ થોડીક જ એટલે કે વિવેકથી જ દવા લે છે. તેવી રીતે ભોજન પણ વિવેકથી કરો. ભૂખ રોગને મારવા ભોજનરૂપી ઔષધ લો. ભોજન અંદર નજર રાખીને જ કરો. જીભ જે માગે તે જીભને આપશો નહીં, પેટ માગે તે પેટને આપો. ભોજન અને ભજન અંદર નજર રાખીને કરો. પ્રભુના નામનો જપ કરો, ત્યારે અંદર નારાયણના દર્શન કરતાં કરતાં જપ કરો. કેટલાક લોકો તો ઉઠતાની સાથે જ ખાવાનો વિચાર કરે. આજે દાળ કરું કે કઢી, શું બનાવું? શાકભાજી ખરીદવા જાય ત્યારે આખું બજાર ફરી વળશે, અડધો કલાક બગાડશે. ભોજનમાં સ્વાદ ન રાખો. સાદું ભોજન કરવાથી જીભ સુધરે છે. જીભ સુધરશે તો જ ભક્તિ થશે. ભક્તિમાં પણ જીભ મુખ્ય છે. બહુ બોલે તેની જીભ બગડે છે, જે ઓછું બોલે તેની જીભ સુધરે છે. બહુ બોલવાથી શક્તિનો નાશ થાય છે. મૌન રાખવાથી જીભ સુધરે છે. પ્રભુના નામનો જપ કરવાથી જીભ સુધરે છે. જેની જીભ સુધરી તેનું જીવન સુધર્યું. આંખ સુધરે તો મન સુધરે. જીભ સુધરે તો જ જીવન સુધરે. પ્રભુના નામનો જપ જીભથી કરો. શરીર ઘર છે, જીભ ઉંબરો છે, અને પ્રભુનું નામ એ દીવો છે. ઘરમાં એક જ દીવો હોય તો લોકો દીવાને ઉંબરામાં રાખે છે. ઉંબરામાં દીવો રાખવાથી અજવાળું અંદર અને બહાર થાય છે. હરિનામરૂપી દીવો જીભ ઉપર રાખજો. જીભથી જપ કરવાની ટેવ પાડો. કેટલાક લોકો એવું સમજે છે કે હું મનથી જપ કરું છું, પણ મનથી તો 2-3 મિનિટ જ જપ થાય છે, પછી મન પાછું છટકી જાય છે. જેણે ઘણા વર્ષો સુધી જીભથી જપ કર્યા હશે તે જ મનથી જપ કરી શકશે. જેનું મન મેલું છે, જે મનથી પાપ કરે છે, તે મનથી જપ કરી શકશે જ નહીં. અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ, ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ છે. તેમને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. વિશિષ્ટ માન એ જ વિમાન છે. અજામિલે નારાયણ નારાયણ જપ કરીને જીભ સુધારી અને જિંદગી પણ સુધારી. જીભને સમજાવો તો જીભ સુધરે. આપણી લૂલી એટલે કે જીભ શિખંડ માગે તો એને કડવા લીમડાનો રસ આપો. જીભને લીમડાનો રસ પીવડાવવાથી જીભે રામ નામ ચડી જશે. અજામિલ જગતને વંદન કરીને સાવધાન કરે છે.
અતિ પાપીએ નિરાશ થવાની જરૂર નથી. પ્રભુનો દરવાજો બધાને માટે ખુલ્લો છે. ગમે તેવો પાપી હોય પણ તેને કરેલા પાપને માટે હૃદયથી પસ્તાવો થવો જોઈએ. ભગવદ્ ભક્તિ કરનારને આ લોકમાં અને પરલોકમાં પણ માન મળે છે. અજામિલ પણ ભગવદ્ ભક્તિ કરતા ભગવદ્ લોકમાં ગયો. ભગવાનના નામનો આશ્રય લેવાથી તે ભવસાગર તરી ગયો. પહેલાં અજાનો અર્થ કરેલો માયા, બાદ તેણે પ્રભુ નામના જપ કર્યા એટલે અજનો અર્થ થયો બ્રહ્મ. આજે અજામિલ અજ બ્રહ્મ સાથે મળી બ્રહ્મરૂપ થયો છે. આજે જીવ શિવ એક થયા છે. અજામિલ શબ્દના બે અર્થો થાય છે. એક અજા એટલે કે માયા, એટલે કે માયામાં ફસાયેલો. માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી શંકરાચાર્યજીના મતે માયા એ છે કે કંચન અને કામિનીમાં જે લુબ્ધ બની તેમાં ફસાયેલો રહે તેને માયામાં ફસાયેલો ગણવો. ભગવાનના નામના રટણ વિશે આપણા વિવિધ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે પદ્મ પુરાણમાં કહ્યું છે, જે મનુષ્ય પરમાત્માના આ 2 અક્ષરવાળા નામ હરિનું દરરોજ ઉચ્ચારણ કરે છે તેના ઉચ્ચાર માત્રથી તેઓ મુક્ત થઈ જાય છે, તેમાં કોઈ શંકા નથી. ગરુડ પુરાણમાં લખ્યું છે, જો પરમ જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનની ઈચ્છા હોય અને તે આત્મજ્ઞાનના બળે પરમ પદને પામવાની ઈચ્છા હોય તો ખૂબ પ્રયત્નપૂર્વક શ્રી હરિના નામનું કીર્તન કરો. કલી સવર્ણો પનિષદમાં વર્ણન છે. એકવાર નારદજીએ ભગવાન બ્રહ્માજીને કહ્યું, એવો કોઈ સરળ ઉપાય બતાવો જેનાથી હું વિકરાળ કલિકાલની જાળમાં ન ફસાવું. તેના ઉત્તરમાં બ્રહ્માજીએ કહ્યું, આદિપુરુષ ભગવાન નારાયણનો નામોચ્ચાર કરવા માત્રથી મનુષ્ય કળિયુગમાં તરી જાય છે. શ્રીમદ્ ભાગવતના છેલ્લા શ્લોકમાં ભગવાન વેદવ્યાસ કહે છે, જેનું નામ સંકીર્તન બધા જ પાપોનો નાશ કરે છે અને પ્રણામ દુઃખનું શમન કરનાર છે, તે શ્રી હરિપદને હું નમસ્કાર કરું છું. કળિયુગમાં હરિ નામના મહિમાનું વર્ણન કરતા વેદવ્યાસજી શ્રીમદ્ ભાગવતમાં કહે છે, સતયુગમાં ભગવાન વિષ્ણુના ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞથી અને દ્વાપરમાં ભગવાનની પૂજા અર્ચના કરવાથી જે ફળ મળે છે તે બધું કળિયુગમાં ભગવાનના નામ કીર્તન માત્રથી પ્રાપ્ત થાય છે. શ્રી રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે ગતિ પૂજા, યજ્ઞ અને યોગથી પ્રાપ્ત થાય છે તે જ ગતિ કળિયુગમાં લોકો માત્ર ભગવાનના નામથી મેળવી જાય છે. ભગવાનના નામના મહત્વ પર પ્રકાશ પાડતા ગોસ્વામી તુલસીદાસ કહે છે કે કળિયુગમાં તો માત્ર શ્રી હરિના ગુણગાથાઓનું ગાન કરવાથી જ મનુષ્ય ભવસાગર તરી જાય છે. કળિયુગમાં યોગ અને યજ્ઞ નથી કે જ્ઞાન પણ નથી. શ્રી રામજીના ગુણગાન જ એકમાત્ર આધાર છે. તેથી બધા જ ભરોસાઓનો ત્યાગ કરીને જે શ્રી રામને ભજે છે અને પ્રેમ સહિત તેમના ગુણોનું ગાન કરે છે તે જ ભવસાગર તરે છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. નામનો પ્રતાપ કળિયુગમાં પ્રત્યક્ષ છે. આમ તો 4 યુગોમાં અને 4 વેદોમાં નામનો પ્રભાવ છે, પરંતુ કળિયુગમાં વિશેષ છે. તેમાં તો નામને છોડતા બીજો કોઈ ઉપાય જ નથી. ગોસ્વામી શ્રી તુલસીદાસજીના વિચારમાં સારા અથવા ખરાબ ભાવથી, ક્રોધ અથવા આળસપૂર્વક એમ કોઈ પણ પ્રકારે ભગવાન નામનો જાપ કરવાથી વ્યક્તિને 10 દિશાઓમાં કલ્યાણ જ કલ્યાણ પ્રાપ્ત થાય છે. કલ્પ વૃક્ષ સ્વરૂપ ભગવાન નામ સ્મરણ કરવાથી જ સંસારની બધી જંજાળો નષ્ટ થઈ જાય છે. આ ભગવાન નામ કળિયુગમાં મનોવાંછિત ફળ પ્રદાન કરનાર, પરલોકમાં પરમ હિતકારી તથા આ સંસારમાં વ્યક્તિના માતા પિતા સમાન બધી જ રીતે પાલન તથા રક્ષણ કરનાર છે. આ ભગવાન નામના જપયોગથી આધ્યાત્મિક તથા લૌકિક પક્ષનો સુંદર સમન્વય કરતા ગોસ્વામીજી કહે છે કે બ્રહ્માજીના બનાવેલા આ પ્રપંચાત્મક દ્રશ્ય જગતથી છૂટેલા વૈરાગ્યવાન મુક્તિયોગી પુરુષ આ નામને જીભથી જપતા તત્વજ્ઞાન સ્વરૂપ દિવસે જાગે છે અને નામ તથા રૂપથી રહિત અનુપમ, અનિર્વચનીય, અનામય બ્રહ્મ સુખનો અનુભવ કરે છે. જે પરમાત્માના ગૂઢ રહસ્યને જાણવા માગે છે તે જીભ દ્વારા ભગવાન નામનો જાપ કરીને તેને સરળતાથી જાણી લે છે. લૌકિક સિદ્ધિના સાધક લયયોગ દ્વારા ભગવાન નામ જપીને આણીમાદી સિદ્ધિઓ પ્રાપ્ત કરી સિદ્ધ થઈ જાય છે. આ રીતે જ્યારે સંકટથી ગભરાયેલા ભક્ત નામ જપ કરે છે ત્યારે તેમના પહાડ જેવા મોટામાં મોટા સંકટો દૂર થાય છે અને તેઓ સુખી થઈ જાય છે. નામને નિર્ગુણ તથા સગુણથી પણ મોટું જણાવતા
તુલસીદાસજીએ એટલે સુધી કહ્યું છે કે બ્રહ્મના બે સ્વરૂપ છે, નિર્ગુણ અને સગુણ. આ બંને અકથનીય, અથાહ, અનાદિ અને અનુપમ છે. મારા મતે નામ આ બંનેમાં સૌથી મોટું છે, જેણે પોતાના બળથી બંને સ્વરૂપને વશમાં રાખ્યું છે. છેલ્લે રામના નામને રામથી પણ વધારે મહત્વનું જણાવતા તુલસીદાસજી કહે છે, શ્રી રઘુનાથજીએ તો શબરી, જટાયુ, ગીધ વગેરે ઉત્તમ સેવકોને મુક્તિ આપી, પરંતુ તેમના નામે અગણિત દુષ્ટોનો પણ ઉદ્ધાર કર્યો. નામના ગુણોની કથા વેદોમાં પણ પ્રસિદ્ધ છે. નીચ, અજામિલ, ગજ અને ગણિકા પણ શ્રીહરિના નામ પ્રભાવથી મુક્ત થઈ ગયા. હું નામની બડાઈ ક્યાં સુધી કરું? રામ પણ નામના ગુણોને ગાઈ શકે તેમ નથી. નામ મહિમા અંગે સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, નામ સંકીર્તનનો એવો મહિમા છે કે તેનાથી સમસ્ત પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. પછી પાપો માટે પ્રાયશ્ચિત કરવાનું વિધાન જણાવનારા લોકોનો વ્યવસાય જ નષ્ટ થઈ જાય છે. કારણ કે નામ સંકીર્તન લેશ માત્ર પણ પાપ રહેવા દેતું નથી. યમ યમાદિ તેમના નામથી ફિક્કા પડી જાય છે. તીર્થ પોતાનું સ્થાન છોડી દે છે. યમલોકનો રસ્તો જ બંધ થઈ જાય છે. સ્વયં યમ કહે છે કે અમે કોને યાતના આપીએ? દમ કહે છે કે અમે કોનું ભક્ષણ કરીએ? અહીં તો દમન માટે પણ પાપ તાપ બચ્યા નથી. ભગવાન નામ સંકીર્તન આ રીતે સંસારના દુઃખોને નષ્ટ કરી દે છે તથા સમગ્ર વિશ્વ આનંદથી ઓતપ્રોત થઈ જાય છે. મહાન સંત તુકારામ મહારાજ કહે છે, નામ જાપથી મોટી કોઈ પણ સાધના નથી. તમે જે કરવું હોય તે કરો, પરંતુ નામ લેતા રહો. આ વાત ન ભૂલાય. આ જ મારે બધાને કહેવું છે. અન્ય કોઈ સાધનની જરૂર નથી. બસ નિષ્ઠા સાથે નામ જપતા રહો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળી અજામિલની કથા અને ભગવાનના નામ સ્મરણનો શું મહિમા છે. જેવી રીતે ભગવાનના નામ સ્મરણથી અજામિલ જેવા પાપીનું કલ્યાણ થયું, તેવી રીતે જો આપણે પણ નિરંતર ભગવાનનું નામ સ્મરણ કરીશું તો ચોક્કસ આપણું કલ્યાણ થવાનું જ છે અને આપણા જીવનના બધા જ દુઃખ જરૂર દૂર થઈ જશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.